બાપુ ભાંગનું મહત્વ શું? હવે મહાદેવ પરંપરાની અંદર એક લોકવાયકા એટલી બધી ને શિવજી પ્રત્યે ખોટો પ્રચાર આ સમાજની અંદર એટલો બધો કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજી ભાંગ, ધતુરા, ગાંજા, પણ તમે જો વાસ્તવિક રીતે શિવ મહાપડ ગ્રંથમાં જુઓ તો કોઈ પણ જગ્યાએ ભગવાન શિવજી ગાંજો, ધતુરો, ભાંગ એવી વસ્તુનું વર્ણન નથી. એક વૈરાગી સંન્યાસીઓ, ત્યાગીઓ હોય, ઔષધિના સ્વરૂપે એ લોકો ગાંજો, ધતુરો, ભાંગ પીવે, એના માટે જે હોય તે, પણ આપણે સંસારિક લોકો માટે ગાંજો, ધતુરો, ભાંગ ન પીવી જોઈએ. અને ભગવાન શિવની પરંપરામાં માદક દ્રવ્યનું સેવન કરવું એ નિષેધ છે. સ્વયં ભગવાન શિવજીએ કહ્યું કે જે કોઈ માદક દ્રવ્યનું સેવન કરે છે અને કહે છે કે મારો ભક્ત છે, શિવજી કહે છે મારો ભક્ત નથી, મારો અપરાધી છે. તેથી દરેક શિવ ભક્તને મારે હૃદયથી પ્રાર્થના છે, મહાદેવના ભક્તોએ ભાંગ ન પીવું જોઈએ, ગાંજો ન પીવો જોઈએ, ધતુરો ન પીવો જોઈએ. આમ તો જો ઊંડાણપૂર્વક દેખે તામિલી ગ્રંથોને તો ભગવાન શિવજીને ચૂરમાના લાડુ અર્પણ કરી તો ચૂરમાના લાડુને ખસખસના બી લગાડાતા નથી. તો ખસખસના બી એક માદક દ્રવ્ય છે, તો ખસખસના બીજ જો ભગવાન શિવજીને ભોગમાં ન અર્પણ થતા તો ગાંજો, ધતુરો તો દૂરની વાત રહી. તેથી એ ખોટી લોકવાયકા છે.